સાહેબ સાહેબ અરે હતા કાકુ હું કહું કાકા તમે પેલા કેમ પડ્યા હતા તો હોય છે આવતા રહ્યા તારે હું બોનમાં આવ્યો તો હા અલ્યા તારે હું વાયકન તો અહીં આવેલે કઈ લકી દોરો તો ગયો તારી માં ગાતું તારી રિક્ષા મળતી નહીં દાગના બાગીના લઈને આવ્યો છોકરા વિવાહ આગે દાદા ચોક રિક્ષા હોય તો હા રિક્ષા હવે ઉભી રાખવા દે ભાઈ ભાડે જો ગમે છે હા ઓ દે દો હા આગળ આવી જા તું બરાબર ફાવતું નહીં પેલા આગળ ઉભું રાખજો હા યાર ફાવતું નહીં આ હજા કી યાર ફાવતું નહીં તું આ પૂજા લે જો દબાઈ બે જણા બે થોડી બે થઈ ગયા તિલમ એ વખત જેવું હોય તમારું લેવા દેવા અરે સોલકી યાર શું કરો ભાઈ એ રિક્ષા ઉભી રાખજો હું તો કાઢ લે વગરામ જાદે આપણે કામ થઈ ગયો વગરામ વાના કો મોય આ મોય ક્ષેત્રો જાદે મોય વગરામ હું જાઉં કાકા લૂંટી ના આવો તમે ગધા ને ખાવાનો બા ખાવાનો લે બાપા કાઢ ને બધું કાઢ નાખજો એ રવાના દે તું આ ડોબલા બોન બધું કાઢ આ જો હોનાની ચાનો બાપા રીતલા બધા પૈસા આવશે આ તો વિચિન દેખ ચોદી લકી હંતા અલે આ તારી રિક્ષા વાળા લૂંટી લીધો તો અગિયાર જવા દે હેડ જેની રિક્ષામાં બેઠ્યો ને આવું થયું ના બેઠો હોય તો હા સારું તો જા દે હવે ઘેર ટાઈમ બે ફોન કરી નાખ્યો તો સાહેબ કેવું છે ખબર હે તમને મને ખબર પડી જાય યારી આ કાકાને કહેવાનું કે કાકો ઘેરથી દાગીના લઈને બજારમાં રિક્ષામાં બેઠા છે ને એ ગુંડોએ અમુક ઓન પકડી લીધા છે એટલે હું કહું કાકા તમારે બધા દાગીના લઈ ગયા ઓ વાહ તમે દાગીના બધું હતું કેટલું હતું આ છોકરા લગ્ન કરવાના હતા તો સાહેબ આ ફરિયાદ તમે નોંધી લો અને એના ચોર રહ્યા ને એ ગમે તે કે પકડી અને કાકા દાગીના તમે લઈ આવજો યાર કાકા દાગીના લાબાદ પછી તાર રિક્ષા નંબર પ્લેટ તું જોઈ હતી ના નંબર પ્લેટ તો નહીં પણ સાહેબ એક આઈડિયા બની ગયો કેજે ચો એ તો હું તમને કહું એના આઈડિયા તમારે દાગીના પકડવા તો પકડે ગો તમે હવે કેજે એના માટે હું વાત કહો યા એના માટે આપણે કહું ખરો આપણે ત્રણ જણ પ્લાન કરવો ને ભેગા થવું પડે કહાની થાય હા તમે અમારા સપોર્ટમાં આવો ને શું થાય એમ પકડવાનું આ પકડવા માટે તમે સપોર્ટમાં આવી જાવ આવી જાઓ હા હા હતા હું કહું હું ફોન કરું એટલે તમે આવી જજો અને એ ચોરને તમે તે પકડવા નહીં કાકા દાગીના પાછા લઈ આવવા નહીં હા. શું કીધું એ હાર હો અત્યારે જો તમે અમે કાકા તમે ચિંતા ના કરો તમારા દાગીના ગમે તે આકાશ પાતામાંથી ગમે તે અમે સાહેબ ને ત્યાં લઈ આવશું હા. હો જવાના સાહેબ આપણે છીએ અમે અમારી રીતે ઘેર જ આપવું હો તમે ચિંતા કરીને બેહો તમારા દાગીના ગમે તે કઈ લાવીએ હો હા. બેહો તમે ગમે તે કઈ આ ડોહાબાનો દાગીના લઈ આવો પછી બરોબર હું પ્લાન કીધો ને પ્લાન આપણે બનાવવો પડશે પણ તમે કઈ દીધું લાઈન તો આવવા જ પડશે ને તારે હલશું ચિંતા ના કરો હો હાર હું કહું કરણ હા પેલા સાહેબ ને આપણે કીધું હતું ખરું કે પેલા ગુંડો પકડશું પછી ના પકડશું તમારો ફોન હા ઓવર તો હું કઉ છું આની જગ્યા પર કાકો બે બંધ થઈ જાય ને એટલે એના ગુંડા રે ને ફેર આ વખત આ વાયકાન તો આવશે જ એટલે હું કહું એક આઈડિયા જો આપણો આઈડિયા મારી કોમ કરી જાય એ તો આટલો ઉભો ફોન માં વાતો કર કે આ જગ્યાએ હું આટલા દાગીના લઈને આવું છું એવું કઈ એટલે કોઈ દેખાય ને તો હું ફોન કરજે આજુબાજુ
બધું લાવો બધું લઈ જાઓ. લે, લઈ જાઓ, લાવો. આ લે બધું લાવો. એ પોલીસને ફોન કરી લે. પોલીસને ફોન કરું સોરી મેં ભૂલ થઈ જાય અમારી છોડી દેલો મને જવા દો. કદી ભૂલ થાય આવી નહીં થાય. આ પેલા કાકા હું ગાય છું બે ફોન થઈ ગયા એ પાવડર હતો આ છેલ્લી વખત હવે તો જેલમાં પૂરા જવા હતા. જો કોણ થાય? હા બેટા આ બે મારે તો આપડે બેસ કાફી હતા. પોલીસ નું કહું છું લઈને બે મને ખબર છે આજે કે લૂંટ કરીએ ને એટલે અરે આગળ રહી જ નહીં અને હાચુકલા આયા આ બધું લઈને જાય ને લે પેલા પોલીસ લઈ જઈએ ને પેલા કાકા ના લઈ બચાવી છોકરા કોઈ વિવાહ કરે ક્યારે ખબર વિવાહ કરી બોલે આઈડિયા મારે કે આપડે ફોન થઈ ગયું હેડ બધું આવી ગયું સાહેબ ને લઈને આપડે પેલા કાકા ના લઈ આવીએ. હો જબર આઈડિયા માર્યો પણ તમે સાહેબ ને ફોન કરજે આવી જાય કરું સાહેબ ને નતા કે આપડે અંગાત નહીં લઈ જવાય પ્લાન માટે. હાલો સાહેબ ચોકડી આવી જાઓ ચોકડીએ અમે કણ આવીએ લે હો સાહેબ આવું ચોકડી ઉભા રે સાહેબ આઈડિયા મારીને આ બધું લઈ લીધું. લઈ લીધું હો જવાનું આપડે ત્રણ જણ હાલતા આવીએ. હાલતા પેલો કાકો બચારા હો લે હો. સાહેબ તમે આઈડિયા તો સારું વાપર્યો હવે ના પકડે કયો જબર પકડ્યો હું કહું તાન હવે કાકા ને આપડે દાગીના બધું હાલ દઈએ નિયમમાં પૈસા ને બધું હતું અને ચોર ને આપડે કેટલી બુદ્ધિ આપડી પકડે જોયો. તમે અઠવાડિયે ચલી પોલીસ સ્ટેશન માં હજુ ઇનામ લેવા ઇનામ તો મારે ઇનામ ની કોઈ જરૂર એક નહીં. પ્રમાણપત્ર મળશે તો ચોર પકડવાનું મારે કાકા નું પણ મને દયા આવી અને કાકો પેલું કર્યું એટલે કાકા ને આપડે કદી બોલાવી દઈએ. હલો હા હવે તું એની ના આવ્યો હવે ઘેર જવા દે આ કાકો આવ્યો અરે કાકુ કાકા હા આ લાયા જો તમારું બધું યાર હો આ જ લખી હતી ને તમારી તમારો આ થેલોમાં પૈસા કરી લો તમે. જો આ તમારો દોરો અને આ સાહેબ અને અમે બધા ભેગા થઈ અને આ બધું પાછું લાયા છીએ પ્લાન બનાવી અને તમારે બધું તમે સુખ શાંતિ છોકરા વિવાહ કરજો. હો સારું તમે જઈએ અને આજના રિક્ષામાં તો રિક્ષામાં બેહો ને તો ઓર રાખો એ સારું નકર લૂંટ થઈ જાઓ બરબાદ થઈ જાઓ. અને આ તો સારું કહેવાય અને મારા મગજમાં આઈડિયા આવ્યો એટલે નકર તમારે કઈ ના પાછું આવત. સાચી વાત હો હું જઉં તાન કોણ આવજો તાન હું તમારી ડ્યુટી પર હા હેલો મિત્રો આ વિડીયોમાં એ સમજાવવા માંગીએ છીએ કે અજાણ્યો રિક્ષા હોય તો તમારે ઉભો રાખી બેસવું તો પણ એકલા નહીં બેહવું એકલ ડોકલ તો આવું થઈએ કે મોઢું દાબીને કઈ લઈ લેવામાં આવે રિયલ ઘટના એટલા બધું બનેલું એટલે વિડીયો બનાવ્યો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતા જય માતાજી.